टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી સૌથી વધુ ખેડાના વસો પંથકમાં વરસાદ પડ્યો। વસુમાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકતા સમગ્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। જનજીવન જાણે ઠપ થઈ ગયું। તેવામાં ન્યૂઝ કેપિટલની ટીમ વસો ગામે પહોંચી અને ત્યાંની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો। 31મી જુલાઈએ વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદ દરમિયાન વસુમાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો। આ ભારે વરસાદના કારણે ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। વસો ગ્રામ પંચાયત મકાન અને પરિસરમાં વરસાદી પાણી ઘૂસી જતા પંચાયતનું દૈનિક કામકાજ ખોરવાઈ ગયું। એટલું જ નહીં, પંચાયત પરિસરની આસપાસ અને મુખ્ય માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જવાથી વેપારીઓનો સામાન પલળી ગયો હતો। ખેડા જિલ્લાના વસોમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। તેના કારણે વસો શહેરની ગલીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્યો છે વસો શહેરના, જ્યાં પાણી ભરાવાને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે। જોઈ શકાય છે વેપારીઓને દુકાનો ઉપર ઓટલા ઉપર ચડીને બેસવાની ફરજ પડી છે, તો ઘણા લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ગામ પંચાયતમાં પણ પાણી ઘૂસી જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે જે રીતે આ ભાઈ ચાલતા આવી રહ્યા છે, એમના ઘૂંટણ સુધી અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે, પરંતુ જો હજી વરસાદ પડે તો ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો થાય તેમ છે। વહીવટી તંત્ર પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે લોકોને મુશ્કેલી ના પડે તે માટે, પરંતુ જે રીતે મેઘરાજા વરસી રહ્યા છે તેને લઈ લોકોની મુશ્કેલીઓ અપરંપાર છે। સામાન્ય રીતે દર વર્ષે વરસાદ આવતો હોય છે, પરંતુ વસુમાં છેલ્લા ઘણા વર્ષોમાં આવો વરસાદ નથી પડ્યો। વસુના મુખ્ય બજાર, ઇન્દિરાનગર, કન્યાશાળા અને 5 હાટડી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે, જેને પગલે લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। ખેડા જિલ્લાના વસોમાં જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે 5 ઇંચથી વધુ વરસાદ વસો પંથકમાં નોંધાયો છે। પરિણામે તમે આ દ્રશ્યો જોઈ શકો છો। ઘૂંટણ સમા પાણી અત્યારે જોઈ શકાય છે આ વિસ્તારમાં। એટલું બધું પાણી ભરાયું છે કે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે, અને અહીંયા આવવું હોય તો ફક્ત ટ્રેક્ટરમાં જ આવી શકાય તે પ્રકારની પરિસ્થિતિનું અહીંયા સર્જન થયું છે। આપણે સ્થાનિકો સાથે વાત કરીશું। મિત્ર, શું નામ છે તમારું? રાજેશભાઈ પૂનમભાઈ બારૈયા। રાજેશભાઈ, શું સ્થિતિ, શું મુશ્કેલી, શું છે? અહીંયા ઘરની અંદર સુધી પાણી ઘૂસી ગયા છે। બધાના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અને સવારના બધા એકબીજાની મદદમાં ફરફર કરીએ છીએ અમે સવારથી જ। કોઈને ઘર પડ્યો હોય તો બિચારાને બીજા ઘર ટ્રાન્સફર કરી આપ્યો છે। એ અમે અંદર એકબીજાની મદદ કરીએ છીએ। કોઈ તંત્ર મદદમાં નથી આવ્યું અત્યાર સુધી। વોટ લેવો હોય તો બધા તરત આવી જાય છે, 1 મિનિટ નહીં લગાડતા। પંચાયતથી કોઈ આવતું નથી। 5 ઇંચથી વધારે પાણી છે। પછી જ્યારે વોટ લેવાના હોય ત્યારે બધા આવે છે, પછી કોઈ આવતું નથી, બરાબર। પેલી ગટર કેટલા વર્ષોથી ખુલ્લી છે, બધા ગ્રાન્ટ પાસ થઈ છે, બરાબર, પણ ગ્રાન્ટ પાસ થઈ છે, કોઈ આવવા તૈયાર છે નહીં ગટર બટર સાફ કરવા, બરાબર। નર નાખે તો નાના નાખે, પહેલાં મોટા હતા, તો આ પાણીનો નિકાલ તો કંઈક કરવો પડે। વોટિંગ લેવા તો બધા આવી જાય છે, પણ અત્યારે આવવું હોય તો કોઈ મદદમાં આવવા તૈયાર છે નહીં। બીજી તરફ ઠાસરા તાલુકામાં આવેલા નનાદરા ગામ ખાતે દિવાલ પડવાથી એક વ્યક્તિનું મોત થયું। ગામના પરમાર ફળિયામાં રહેતા મોહનભાઈ પરમારના મકાનની દિવાલ ધરાશાયી થઈ, જેના કાટમાળમાં ગઠાવાથી મોહનભાઈને ગંભીર ઈજા પહોંચી, જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ટૂંકી સારવારમાં જ મોહનભાઈનું મોત થયું। આણંદમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી। આણંદ એસપી કચેરી નજીક આવેલી અને નળી તરીકે ઓળખાતી કાંસમાં ડૂબી જવાથી 9 વર્ષની પ્રીતિ સોલંકી નામની માસૂમ બાળકીનું મોત નીપજ્યું। ઘટના અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગળા સુધી ભરાયેલા પાણીમાંથી બાળકીને બહાર કાઢી હતી। ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। આ તરફ સાબરકાંઠામાં વરસેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48 પર ભારે હાલાકી સર્જાઈ। ગાંભોઈ ઓવરબ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ તેમજ હિંમતનગરના ટીપી રોડ પર ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ ગયા। લાંબા સમયથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સર્વિસ રોડ સહિતના સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા। વરસાદી
પાણીના ઊંડા પ્રવાહમાંથી પસાર થવું વાહન ચાલકો માટે ભારે જોખમી સાબિત થયું. તંત્રની આ ઘોર બેદરકારીના પગલે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળ્યો. મહત્વનું છે કે ખેડા હોય કે સાબરકાંઠા, જ્યારે ધોધમાર વરસાદ આવે ત્યારે અહીં પાણી ભરવાના કારણે લોકોની મુશ્કેલી વધી જાય છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને તેનું પરિણામ ભોગવવા માટે લોકો મજબૂર બન્યા છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.